Okay, good afternoon to all. સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેટા કોમ્યુનિકેશન. કાલે તમારે જીટીયુનું પેપર છે આઈડીસી. તો સબ્જેક્ટની વાત કરીએ તો 5 ક્રેડિટ ટોટલ રહેશે અને આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે બધા ચેપ્ટરનું 5 ચેપ્ટર છે તો એનું બધું વેઇટેજ છે એ 14 માર્કનું વેઇટેજ છે, એટલે ટોટલ તમારે 70 માર્ક્સનું પેપર રહેશે. ઓકે, હવે યુનિટ વાઇઝ જો તમને આઈએમપી ક્વેશ્ચન કહો અને પેપર એનાલિસિસ આપણે કરીએ તો ફર્સ્ટ ચેપ્ટર લો તો લોકલ એરિયા નેટવર્ક. ઓકે, મેં આપણે લેક્ચર હતો ત્યારે પણ તમને કીધું હતું કે જસ્ટિફાઈ નીડ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક ઇન ઓટોમેશન. મતલબ કે ઓટોમેશન ઇન્ડસ્ટ્રીઝમાં તમારે કોમ્પ્યુટર નેટવર્કનો કેટલો યુઝ થાય છે, ક્યાં થાય છે, એની જરૂર શું કરવા છે કોમ્પ્યુટર નેટવર્કની. ઓકે, તો એક ક્વેશ્ચન તમારો મોસ્ટ આઈએમપી ગણાશે. એ ક્વેશ્ચન તમે કરી લેજો, તમને પીડીએફમાં પણ આપેલો છે અને આપણે લેક્ચરમાં પણ લીધો. તો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટોપોલોજી, નેટવર્ક ટોપોલોજી. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એમાં પણ જે ખાસ કરીને જે સ્ટાર ટોપોલોજી અને રિંગ ટોપોલોજી છે, સ્ટાર ટોપોલોજી અને બસ ટોપોલોજી. ઓકે, આ બે ટોપોલોજી ખાસ કરવાની છે. આની જગ્યાએ તમને એમ પણ પૂછાય કે એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, એપ્લિકેશન. ઓકે, નેટવર્ક ટોપોલોજીની આપણે બધી ટોપોલોજી કરી નાખવાની છે. ઓકે, હાર્ડવેર અને સોફ્ટવેર કમ્પોનેન્ટ જે છે એ રેર કેસમાં કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય તો આપણે એ પણ ક્વેશ્ચન કરી નાખવાનો છે. ઓકે, કમ્પોનેન્ટ્સ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક, હાર્ડવેર એન્ડ સોફ્ટવેર કમ્પોનેન્ટ, જે આપણે આગળ જોયું. અત્યારે ખાલી તમારે એવું હોય તો નોટ આઉટ કરતા જાઓ. ઓકે, આપણે ઇન ડિટેલ 2-3 જીટીયુના ક્વેશ્ચન પેપર છે એ તમને બતાવીશ, એટલે તમને આઈડિયા આવે કે કેવી રીતે ક્વેશ્ચન પૂછાતા હોય. ઓકે, પછી છે પોઈન્ટ ટુ પોઈન્ટ એન્ડ બ્રોડકાસ્ટ. ઓકે, બેઝડ ઓન સ્કેલ. તો આ ક્વેશ્ચન પણ એકવાર કરી લેજો તમે. પછી ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ડિફરન્ટ લેન, વેન અને મેન. આ ત્રણેય ખાસ કરી નાખજો, લેન, વેન અને મેન. ઇન ડિટેલ તમને પૂછાય તો તમારે 3 લખવા પડે. ઓકે, કેટલા માર્ક્સનું ક્વેશ્ચન છે અને 1 માર્ક્સ, 4 માર્ક્સ અને 7 માર્કનું ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન જે રીતે ક્વેશ્ચન તમને પેપરમાં પૂછાય એ રીતે તમારે આન્સર લખવાનો હોય. ઓકે, 4 માર્ક્સનો, 3 માર્ક્સનો ક્વેશ્ચન હોય ને તમારે 7 માર્ક્સનું લખીને આવો તો તમારું એ વ્યર્થ છે. ઓકે, એટલે જો 1 માર્કનો ક્વેશ્ચન પૂછાય કે ખાલી એપ્લિકેશન લખવાની હોય કે ટાઈપ્સ ઓફ ટોપોલોજી હોય, એવું કંઈક ગમે તે હોય તો આપણે 1 માર્ક્સ પૂરતું જેટલું લખવાનું હોય. ઓકે, અને 7 માર્કનો ક્વેશ્ચન હોય તો ઇન ડિટેલ લખવાનું. બરાબર. પછી જો વાત કરીએ તો વીપીએન. ઓકે, વીપીએન એકવાર રીડ કરી લેજો તમે. બરાબર. અને ટાઈપ્સ ઓફ સર્વર છે જે એક્ઝામમાં 2-3 વાર પૂછાઈ ગયું છે, ટાઈપ્સ ઓફ સર્વર. તો એ પણ ક્વેશ્ચન કરી નાખજો તમે. ઓકે, આ ફર્સ્ટ ચેપ્ટરનું જે હતું એ તમને મેં કીધું. ઓકે, હવે સેકન્ડ ચેપ્ટર લઈ લઈએ આપણે. સેકન્ડ ચેપ્ટર. ઓકે, સેકન્ડ ચેપ્ટર છે નેટવર્ક ડિવાઇસીસ એન્ડ કોમ્યુનિકેશન પ્રોટોકોલ. ઓકે, એમાં પણ ફર્સ્ટ જે ક્વેશ્ચન છે આપણો જસ્ટિફાઈ નીડ ઓફ પ્રોટોકોલ. ઓકે, જસ્ટિફાઈ નીડ ઓફ પ્રોટોકોલ. ઓકે, તો આ ક્વેશ્ચન પણ કરી નાખો. બરાબર. નેક્સ્ટ છે ઓએસઆઈ મોડેલ. ઓકે, ઓએસઆઈ મોડેલ એન્ડ ટીસીપી/આઈપી રેફરન્સ મોડેલ. આ બંને ક્વેશ્ચન ઇન ડિટેલ કરી જ નાખવાના. ઓકે, 4 માર્ક્સનો હોય કે 3 માર્ક્સનો હોય, આપણે 7 માર્ક્સનો ઇન બ્રીફ જો પૂછાય ક્વેશ્ચન તો આ ક્વેશ્ચન તમને આવડવા જોઈએ. ઓએસઆઈ મોડેલ એન્ડ ટીસીપી/આઈપી મોડેલ. ઓકે, આમાં જો 7 લેયર હોય. ઓકે, જો ઓએસઆઈ મોડેલ અને ટીસીપી/આઈપી લેયર છે એમાં 7 લેયર છે. બરાબર. તો 7 લેયર જો 7 માર્કનો જો તમને ક્વેશ્ચન પૂછાય તો 7 જે લેયર છે તમારે લખવાના. ઓકે, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઓએસઆઈ મોડેલ અને ટીસીપી/આઈપી પ્રોટોકોલ મોડેલ. ઓકે, હવે નેક્સ્ટ છે ઇન્ટરનેટ એડ્રેસિંગ. ઓકે, ઇન્ટરનેટ એડ્રેસિંગ. તો આ પણ ક્વેશ્ચન આઈએમપી ગણાય. ઓકે, એકવાર રીડ કરી લેવો. નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ ડોમેન નેમ સર્વર. ઓકે, ડોમેન નેમ સિસ્ટમ. તો આ ડીએનએસ છે એ 2-3 વાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે ક્વેશ્ચન, તો એ પણ તમારે રીડ કરી લેવો. આ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય, ઓકે, અને કેટલા માર્ક્સનો હોય ને કેટલું લખવાનું એ આપણે જીટીયુના પ્રીવિયસ પેપર 3 પેપર આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કેટલુંક આપણે લખવાનું એક્ઝામમાં, કેવી રીતે ક્વેશ્ચન પૂછાતા હોય. બરાબર. એ ખાસ આ ઓએસઆઈ મોડેલ અને ટીસીપી/આઈપી રેફરન્સ મોડેલ અને એક ક્વેશ્ચન આપણે ભૂલી ગયા.
આઈપી લેયર પ્રોટોકોલ છે, IPv4 એન્ડ IPv6. ઓકે, તો આનો ડિફરન્સ પણ એક્ઝામમાં પૂછાતા હોય, અને આનું જે ખાસ કરીને IPv4 જે છે એ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાશે, તો ખાસ એ નોટ આઉટ કરી લેજો. બરાબર. હવે થર્ડ ચેપ્ટર જોઈએ, નેટવર્ક મીડિયા એન્ડ હાર્ડવેર. ઓકે, થર્ડ ચેપ્ટર નેટવર્ક મીડિયા એન્ડ હાર્ડવેર. તો ગાઇડેડ મીડિયા અને અનગાઇડેડ મીડિયા, એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક ઓફ ગાઇડેડ એન્ડ અનગાઇડેડ મીડિયા ટ્રાન્સમિશન મીડિયા. ઓકે, આ એક ક્વેશ્ચન તમે કરી નાખજો ખાસ. બરાબર. એમાં UTP અને STP જે છે, ઓકે, એ ક્વેશ્ચન ડિફરન્સ પણ પૂછાતો હોય, અને એક્ઝામમાં UTP STP પણ પૂછાતા હોય. ઓકે, આમાં જો ઇન્ક્લુડ છે કોએક્શિયલ કેબલ અને ફાઇબર કેબલ. આ ઇન ડિટેલ તમને આ પણ ક્વેશ્ચન પૂછાય. ઓકે, કે એક્સપ્લેન કોએક્શિયલ કેબલ ઇન ડિટેલ, અથવા તો ફાઇબર ઓપ્ટિક કેબલ. ઓકે, તો આ બંને ક્વેશ્ચન કરી નાખવા. આ જે ગાઇડેડ અને અનગાઇડેડ મીડિયા છે એ તમને મેં વિડીયો રેકોર્ડિંગમાં પણ તમને યુટ્યુબમાં મેં શેર કરેલું છે, અને PDFમાં પણ આપેલું છે. ઓકે, તો ખાસ આ બે ક્વેશ્ચન કરી નાખજો, કોએક્શિયલ કેબલ અને ફાઇબર કેબલ, સાથે UTP STP જે છે એના ડિફરન્સ અને એનું એક્સપ્લેનેશન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ટાઈપ્સ ઓફ કનેક્ટર, જેમાં RJ45, RJ11, BNC કનેક્ટર જે છે, આ બધું એકવાર તમે રીડ કરી લેજો. ખાસ તો RJ45 અને RJ11 આ ક્વેશ્ચન તમને પૂછાતો હોય. ઓકે, પછી નીક છે, ટાઈપ્સ ઓફ કાર્ડ. એકવાર ટાઈપ્સ ઓફ કાર્ડ જે છે એકવાર રીડ કરી લેજો. જે નીક મેં તમને કીધું હતું કે આપણે કોમ્પ્યુટર નેટવર્કમાં એક્સટર્નલ કાર્ડ હોય છે, જે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં જે આપણે ડેટાને એક્સચેન્જ કરીએ છીએ, જે નીકના દ્વારા થાય છે, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. બરાબર, તો આના દ્વારા થતું હોય. તો આ બધા જે કાર્ડ છે, ટાઈપ્સ ઓફ કાર્ડ, એ એકવાર રીડ કરી લેજો. ઓકે, પછી છે નેટવર્ક કનેક્ટિંગ ડિવાઇસીસ, રિપીટર, હબ છે, બ્રિજ છે, સ્વિચ, રાઉટર, ગેટવે, એક્સેસ પોઈન્ટ છે, વાયરલેસ એક્સેસ પોઈન્ટ છે. આ બધું એકવાર રીડ કરી લેજો. આ ક્વેશ્ચનમાં હોતું નથી, બટ એકવાર રીડ તમે કરી લેજો. જો GTOમાં ક્વેશ્ચન પૂછાય તો લખી નાખો. ઓકે, પછી છે સર્વર. ઓકે, ટાઈપ્સ ઓફ સર્વર જે આપણે વાત થઈએ. ઓકે, ફાઇલ સર્વર, પ્રિન્ટ સર્વર, મેલ સર્વર, પ્રોક્સી સર્વર, વેબ સર્વર. ઓકે, આ ક્વેશ્ચન 2-3 વાર GTOમાં પૂછાઈ ગયો છે, તો આ ક્વેશ્ચન નોટ આઉટ કરી લેવો. ઓકે, ફાયરવોલ જે છે એકવાર તમે રીડ કરી લેજો. ફાયરવોલ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, બટ એકવાર રીડ કરી લેજો. જે આપણે સિસ્ટમને પ્રોટેક્શન માટે આપણે ફાયરવોલ યુઝ કરીએ છીએ. બરાબર. ઓકે, ફોર્થ ચેપ્ટરની વાત કરીએ, બેઝિક ઓફ ફિલ્ડ બસ એન્ડ પ્રોફી બસ. તો મેઇનલી આમાં બે જ જે છે ક્વેશ્ચન એ જ કરવાના છે, જે ફિલ્ડ બસ એન્ડ પ્રોફી બસ, જેના બેનિફિટ્સ છે. ઓકે, અને જે એના એડવાન્ટેજીસ, એપ્લિકેશન જે છે, એમાં જે લેયરો આવે છે. ઓકે, આ જો ઇન ડિટેલ જો તમને પૂછાશે, પ્રોફી બસ છે કે ફિલ્ડ બસ છે, ઇન ડિટેલ તમને પૂછાશે 7 માર્ક્સનો. ખાસ જે મેં તમને વેઇટેજ કીધું કે 14 માર્કનું જે વેઇટેજ છે, તો આ ચેપ્ટર જોતાં તમને લાગે કે આ ક્વેશ્ચન જે છે એ 1 માર્ક કે 4 માર્કમાં ન હોય. જો ઇન ડિટેલ હોય તો ફિલ્ડ બસ અને પ્રોફી બસ છે એ. ઓકે, તો આ ઇન ડિટેલ 7 માર્કનો જે ક્વેશ્ચન છે એકવાર કરી લેવો. એટલે 4 માર્ક યા 1 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો તમને કંઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, નેક્સ્ટ 5th ચેપ્ટર છે હાર્ડ બસ એન્ડ મોડ બસ. આમાં પણ એ જ રીતે રહેશે. હાર્ડ બસ અને હાર્ડ પ્રોટોકોલ છે, અને મોડ બસ છે. ઓકે, આ જે ચેપ્ટરમાં એટલું બધું ડીપમાં ન જવું, એકવાર રીડ કરી લેજો. હાર્ડ પ્રોટોકોલ એમાં પણ જે લેયર જે યુઝ થાય છે, ફિઝિકલ લેયર છે, ડેટા લિંક લેયર છે. ઓકે, હાર્ડ પ્રોટોકોલના જે બેનિફિટ છે, એનું ટ્રબલ શૂટિંગ છે. ઓકે, આ બધું એકવાર રીડ તમે કરી લેવું. ઓકે, આ ચેપ્ટરમાં 2 ક્વેશ્ચન છે, હાર્ડ બસ એન્ડ મોડ બસ. ઓકે, આ 2 ક્વેશ્ચન કરી લેવા. ઓકે, હવે આપણે GTUના જે પ્રીવિયસ યરના પેપર જે છે એ આપણે જોઈએ, એટલે તમને ખરેખર આઈડિયા આવે કે કેવી રીતે ક્વેશ્ચન પૂછાતો હોય ને કેટલા માર્કના હોય છે. ઓકે.